હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। દૂધીના મુઠિયાને ટક્કર મારે તેવા વધેલા ભાતના સોફ્ટ એવા મુઠિયા બનાવીશું। તેના માટે 1.5 વાટકો મેં વધેલા ભાત લીધા છે। તો એક બાઉલની અંદર લઈએ કેપ્સિકમના ટુકડા, ખમણેલી ડુંગળી, ખમણેલું ગાજર, લીલા ધાણા, આદુ મરચાંને ક્રશ કરીને લીધા, ચપટી અજમા લેશું, હાથેથી ચોળીને લેવાના, ગરમ મસાલો, શેકેલું જીરું પાવડર, 4 ચમચી જેટલા સફેદ તલ એડ કરશું, 1 ચમચી ખાંડ, હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું અને દહીં લીધું છે। 2 ચમચી જેટલું દહીં એડ કરશું। થોડું તેલ એડ કરીએ। ખાવાના સોડા ચપટી લીધા છે, ઉપર 2 ચમચી જેટલું પાણી એડ કરશું। 1 વાટકો જુવારનો લોટ, અડધો વાટકો ચણાનો લોટ, અડધો વાટકો ભાખરીનો ઘઉંનો લોટ લીધો છે। 2 ચમચી જેટલું પાણી એડ કરી આ રીતે મુઠિયાનો લોટ તૈયાર કરી લેશું। તેલવાળા હાથ કરી અને મુઠિયા બનાવવાના છે। તો આ રીતની કાણાવાળી ડીશ મૂકી છે, નીચે પાણી મૂક્યું છે, વરાળે આપણે આ મુઠિયાને બાફી લેવાના છે। તો આ રીતના મુઠિયા આપણે બનાવી અને તેલવાળા હાથ કરી અને આપણે 10 મિનિટ માટે આ મુઠિયાને સ્ટીમ થવા દેવાના છે। તો ઢાંકી 10 મિનિટ જેવું થાય ત્યારે આ રીતે ચેક કરી લઈશું। તો મુઠિયા આપણે અંદર સુધી સરસ કૂક થઈ ગયા છે। નીચે ઉતારીને આ મુઠિયાને 1 મિનિટ માટે આપણે ઠંડા થવા દઈશું। ઠંડા થાય એટલે આ રીતે કટ કરી લઈશું। તો તમારે જે સાઈઝના મુઠિયાને કટ કરવા હોય એ રીતે કટ કરી લઈશું। હવે આ મુઠિયાને આપણે વઘાર કરી લઈએ। તો એક પેનની અંદર 2 પાવડા જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે મીઠા લીમડાના પાન, રાઈ, જીરું અને સફેદ તલ એડ કરી મુઠિયા એડ કરી 2 મિનિટ માટે આ મુઠિયાને બહારથી ક્રિસ્પી થવા દેવાના। તો બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ એવા વધેલા ભાતના મુઠિયા બનીને તૈયાર છે। આ વિડીયો ગમ્યો તો શેર, લાઈક